આજની ધર્મકથા. પ્રણામ. પ્રભુ શ્રી મુનિસુરત સ્વામી પરમાત્મા એમના પૂર્વભવોનું વર્ણન, એમાં શ્રીવર્મ નામનો એમનો એ પૂર્વથી ત્રીજો ભવ, અને એ ભવની અંદરમાં અનાયાસે વિદ્યાભ્યાસ માટેની કેટલીક વાતો, એનું આપણે સંસ્મરણ સત્સંગ લગભગ છેલ્લા 2-3 દિવસથી કરી રહ્યા છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે નિશાળે મૂકવા માટેની વય થઈ 8 વર્ષ. એટલે હવે આપણે ત્યાં જે પરંપરા છે એ પરંપરાપૂર્વક એ બાળકને નિશાળ ગમન માટે શુભ મુહૂર્ત જોઈ અને મોકલવાનું નક્કી થયું. આપણે ઘણી બધી વાર આવું બોલીએ છીએ કે આવતા ભવની અંદરમાં મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે, સિમંદર સ્વામી ભગવાન આગળ દીક્ષા લેવી છે. ત્યારે આપણે અનેક વાર આવું બોલ્યા છે કે 8 વર્ષની વય થતામાં સંયમ લેવું સ્વામી કને. આપણી જ્યારે 8 વર્ષની ઉંમર થશે ત્યારે આપણે સિમંદર સ્વામી ભગવાન આગળ દીક્ષા લઈશું. આપણને કેટલી વાર આવો પ્રશ્ન થયો કે એવું કેમ, 8 જ વર્ષની ઉંમર થતાં કેમ? અને આ તો વિદ્યાભ્યાસ માટેની વાત નથી. આ તો એક કલ્પના છે કે મારે ભવાંતરની અંદરમાં પરમાત્મા પાસે જન્મ લઈ દીક્ષા લઈ અને મોક્ષે વહી જવું છે. આ તો કલ્પના જ છે. હવે કલ્પનામાં તો કેમ રેશનિંગ કરવાનું કે 8 વર્ષ? કેમ એમ ન કહીએ કે ભાઈ જન્મતા વેત મને ધર્મ મળે છે તો હું 3-4 વર્ષની ઉંમર થશે, હાલતો ચાલતો થઈશ એટલે હું દીક્ષા લઈ લઈશ. 8 જ વર્ષ કેમ? આપણે ત્યાં બહુ જ બધી વસ્તુઓના છે ને લોજિક્સ છે. પ્રોબ્લેમ એ છે કે આપણે લોજિકને સાવ કોરાણે મૂકી અને ફક્ત એ લોજિક સુધી પહોંચવા માટેની જે ક્રિયા હતી એ ક્રિયાઓને સાધ્ય બનાવી દીધું. જે માત્ર સાધન હતું એ સાધ્ય બની ગયું. એના કારણે શું થયું કે ઓલા જે લક્ષ્યો હતા એ બધાની સાથે આપણને કોઈ સ્નાન સૂતકનો સંબંધ જ ન રહ્યો. 8 વર્ષની ઉંમર થતામાં સંયમ લેવું સ્વામી કને આ શબ્દ એટલા માટે લખાતો હતો કારણ કે શાસ્ત્રોક્ત રીતે પણ બાળકની ઉંમર જ્યારે 8 વર્ષની નથી થતી ત્યાં સુધી એ બાળકને કોઈ પણ પ્રકારે એના નોર્મલ સ્વભાવથી, એની નોર્મલ ઈચ્છાથી વિપરીતપણે એને અભ્યાસ માટે એને વાળવો એ આપણે ત્યાં ઉચિત નથી ગણ્યું. સંયમ એ અભ્યાસ માટેનું જ એક શ્રેષ્ઠતમ સાધન છે અને અભ્યાસ 8 વર્ષની ઉંમર પહેલાં કરવાની આપણે ત્યાં સ્પષ્ટ ના છે. એટલે સંયમને પણ 8 વર્ષ પછી મૂક્યું. કેટલાક અપવાદિક કેસ છે કે જેની અંદરમાં 8 વર્ષ પહેલાં પણ દીક્ષાઓ આપી દીધી હોય છે. કારણ કે પ્રોબ્લેમ 8 વર્ષની ઉંમર થાય એટલે દીક્ષાનો નથી, પ્રોબ્લેમ 8 વર્ષ પહેલાં ભણાવવાનો છે. આના દ્વારા ફલિત થાય છે કે શાસ્ત્રોક્ત રીતે પણ 8 વર્ષ પહેલાં બાળકને ભણાવવા માટે આપણે ત્યાં કોઈ પ્રકારે ઉલ્લસિતતા દેખાડી નથી, જેને આપણે સમજવું જોઈતું હતું. આપણને મહાવિદ્યામાં 8 વર્ષ થાય પછી ભણવું છે, પણ અત્યારે અહીંયા ભરત ક્ષેત્રમાં છીએ તો 1.5 વર્ષે સ્કૂલમાં મૂકી દેવો છે. અને આ બહુની અંદરમાં જે 1.5-2 વર્ષની અંદરમાં સ્કૂલમાં મૂકી દે છે પોતાના બાળકને કે પોતાના પોતરાઓને, એ કયા ભાવપૂર્વક કે કયા અધિકારપૂર્વક આવતા ભવે 8 વર્ષે દીક્ષા લેવાની વાત કરશે અને એને મળશે? એ પ્રશ્ન એમણે પણ વિચારવો જોઈએ. આજ્ઞાઓના પાલન એ જો આ ભવમાં નથી થયા તો આવતા ભવોની અંદરમાં એ આજ્ઞાઓનું ફળ આપણને મળશે. એ કલ્પનામાંથી આપણે કેટલાક જાગૃત થઈ અને બહાર આવવું જોઈએ. અહીંયા શ્રીવર્મ કુમાર એમની નિશાળ યાત્રાની શરૂઆત થાય છે. અત્યંત આડંબર અને ઉલ્લાસપૂર્વકની આ યાત્રા છે કારણ કે રાજાનો દીકરો છે. એટલે જ્યારે રાજા ખોળામાં લઈને બેસે છે નિશાળિયાને, ત્યારે 2 બાજુમાં ચામરો ઢળાય છે, મસ્તકે છત્ર ધરવામાં આવે છે, છડીદારો છડી પોકારી રહ્યા છે, આગળ ઢોલને શરણાઈ વાગે છે, મંગળ વાજિંત્રો વાગી રહ્યા છે, પાછળ સામંતો, મંત્રીઓ, રાજ પરિવાર આ બધા પોતાના હાથી, ઘોડા એ બધા વાહનો પર સવાર થઈને રાજાજીને અનુસરે છે. આગળ સેવકો હાથની અંદરમાં અલગ અલગ પકવાન, ફળ, મેવા, ઉત્તમ દ્રવ્યોના ઢાંકેલા થાળ આ બધું લઈને ચાલે છે. આ બધાની પાછળ રાણી પુણ્યશ્રી અને અંતેઉર પણ પાછળની પાલખીઓમાં આરૂઢ થઈને આવે છે.
નગરજનોને પણ પોતાના બાળ રાજા કેવી રીતે ભણવા જાય છે એનું કુતૂહલ છે. એટલે જ્યાંથી એ યાત્રા પસાર થવાની હતી એ રસ્તા ઉપર નાગરિકો કૌતુક, વિસ્મય અને અહોભાવથી છલકાતી આંખોએ ઊભા રહ્યા. કોક કુંવરને અક્ષતે વધાવે છે તો કુંવરના હાથી સામે કોઈ આવીને ગૌલી કાઢે છે. કોઈ પોતાના જગ્યા પર ઊભા ઊભા જ કુમારના દુખણા લે છે તો કોઈક એની બિરુદાવલી પુકારે છે. આખું નગર જય જયકાર વડે રાજાને વધાવે છે. સ્ત્રીઓ ધવલ મંગલ ગાન કરતી હોય છે. કોઈ એક વિવાહ યાત્રાને પણ ઝાંખી પાડે એવી આ નિશાળ યાત્રા રાજાના ઘરેથી, રાજમહેલથી નીકળી અને ઉપાધ્યાયના ઘર આંગણા સુધી પહોંચી રહી છે. આપણે ત્યાં સામાન્યપણે પણ આવું આવે છે કે જ્યારે બાળકને પહેલીવાર નિશાળે મૂકવાનું હોય એ સમયે એક બગીની અંદરમાં જે પુસ્તકો દ્વારા બાળકને અધ્યયન કરાવવાનું છે એ પુસ્તકોની શોભાયાત્રા કઢાવવી જોઈએ. મુહૂર્ત જોઈને શ્વેત વસ્ત્રો ધારણ કરવા જોઈએ અને એ શોભાયાત્રાને લોકો વધાવે એ રીતે સ્વજનો, સંબંધીઓ આ બધાને એ રીતે માહિતગાર કરવા જોઈએ. આ બધાનું કારણ શું? એક ઉર્જા ઊભી કરવાની. આપણું આખું શાસન છે ને, આખો મોક્ષ માર્ગ એની ઉર્જાઓ સાથે બહુ લાગે વળગે છે. આપણા વિચારોની તાત્કાલિક અસર વાયુમંડળ પર થતી હોય છે. આખું હિલિંગ નામનું જે તંત્ર અત્યારે નીકળ્યું છે ઓલ્ટરનેટ મેડિસિન્સનું, એ આખું તંત્ર આ વિજ્ઞાનને આધારે છે. તમે જે વિચારો કરો છો એની અસર તમારા પર અને વાયુમંડળ ઉપર પણ થાય છે. વિજ્ઞાન આવા અનેક પ્રયોગો કરીને બતાવે છે કે આપણા વિચારોની અસર ઝાડપાન ઉપર પણ થતી હોય તો નેગેટિવ વિચારનારા માણસ એને માંદગી આવે એવી અસરો પણ, પ્રયોગો પણ વિજ્ઞાને સાબિત કર્યા છે. આપણને પરમાત્માની આજ્ઞા ઉપર સામાન્યપણે ભરોસો ન બેસતો હોય એવું બની શકે, કારણ કે એ અગોચર છે, આપણી દૃષ્ટિથી ઓજલ છે. પણ વિજ્ઞાન કેટલાક સાધનો વડે અગર એ વસ્તુને કરી દે છે તો અગર આપણે એ કક્ષાએ પણ છીએ કે આપણને પરમાત્મા ઉપર શ્રદ્ધા નથી કારણ કે અગોચર છે, તો છેવટે જે દેખાય છે એવા પ્રયોગોના કારણે પણ અંતે પરમાત્માની વાત પર શ્રદ્ધા કરવી જોઈએ. અને પરમાત્માની વાત એ આવી ઉર્જાઓને હંમેશા શ્રેષ્ઠતમ રાખવા માટેની છે. જિનાલયમાં પણ શુભ પ્રસંગોએ ધવલ મંગલ ગીતો ગાવાની વાતો છે, સારા વાજિંત્રો વગાડવાની વાતો છે. કેમ છે આ બધું? વાતાવરણની અસરથી જીવની વિચારધારાઓ બદલાઈ શકે છે. એવી રીતે જ્યારે ભણવા જવું છે ત્યારે એક વાતાવરણ ઊભું થવું જોઈએ કે આ ભણનાર વ્યક્તિનું ભલું થાય, એને વિદ્યા ચડે. અનેક લોકોની આ જે આખી ભાવના છે, શુભ ભાવના, એ શુભ ભાવનાના કારણે એના વિદ્યાભ્યાસની અંદરમાં એના જ્ઞાનાંતરાય કર્મોનો ક્ષયોપશમ એ બહુ સહજ રીતે થઈ શકે છે. વાતાવરણની અસર છે કર્મક્ષયમાં. અને એટલે જ વિદ્યાને વિનયપૂર્વક લેવા માટે આ વિનયનું એક્સપ્રેશન છે કે એક શોભાયાત્રા નીકળે અને શોભાયાત્રા પૂર્વક બાળકને ભણાવવાની અંદરમાં આગળ વધાય. એ શોભાયાત્રા નીકળી ઉપાધ્યાય જય શર્માના ઘરે માટે. એ જય શર્માને પણ ખ્યાલ હતો કે રાજાજી પધારે છે, એટલે એણે પોતાના ફળિયામાં ધ્વજા પતાકાઓ બંધાવી, દ્વાર શાખા ઉપર આસોપાલવના તોરણો બંધાવ્યા, આંગણે મનભાવન એવી રંગોળીઓ પુરાવી, પોતાના પ્રવેશદ્વાર ઉપર બંને બાજુએ જળથી ભરેલ ચંદનના છાંટણા અને પુષ્પમાળોથી ચર્ચિત એવા કમળ પુષ્પોથી આચ્છાદિત એવા મંગળ કળશો એ પંક્તિબદ્ધ રીતે પધરાવ્યા હતા. આ કળશ જે છે એ મંગળનું પ્રતીક છે. આપણે ત્યાં કળશનું મહત્ત્વ બહુ જ છે. ભલે આપણે અત્યારે સીમિત બુદ્ધિના કારણે કળશને ફક્ત અભિષેકનું સાધન માની રહ્યા છે, પણ કળશ એ સ્વયં એક મંગળ છે. કળશનું દર્શન એ પણ મંગળ છે. અષ્ટમંગલમાંનો એક મંગળ છે આ. અને એટલે આપણે એવું કહી શકીએ કે જેમ અષ્ટમંગલો એ અનંત કાળ પૂર્વે પણ આ ચિહ્નો દ્વારા તીર્થંકર પરમાત્માઓ અને બીજા શુભ પ્રસંગોની અંદરમાં દેવતાઓ આ આકારો દ્વારા, આ ચિહ્નો દ્વારા આ જગતનું મંગલ કરતા હોય છે. એવી રીતે આજે પણ આ જ મંગળો દ્વારા આપણા જીવનનું મંગળ થાય એ માટે અષ્ટમંગલની મહત્તા હતી, જેને પરમાત્માની સામે આલેખવામાં આવતા હતા. અને પરમાત્માની સામે અક્ષતથી અષ્ટમંગલ આલેખી અને પરમાત્માની દ્રષ્ટિ એની ઉપર પડશે એટલે શ્રી સંઘનું મંગલ થશે, આ જગતનું મંગલ થશે. એ ભાવપૂર્વક આપણે ત્યાં અક્ષત પૂજાઓ થતી હતી. અહીંયા આ બધી
સરસ મજાની યાત્રા એ છેક ઉપાધ્યાયના દ્વાર સુધી આવી. રાજાનો હાથી પ્રવેશ્યો એટલે જય શર્માના પત્ની અને સૌભાગ્યવંતી સ્ત્રીઓ એ દ્વાર પર આવીને ઊભા અને એમણે બંનેને 3 વાર ઉજ્જવળ અક્ષતો વડે વધાવ્યા. જય વિજયની આશીષો આપી. ભલે પધાર્યા એના સ્વસ્તિ વચનો ઉચ્ચાર્યા અને બંને હાથ જોડવાપૂર્વક બધાનો સ્વીકાર કર્યો, બધાને સ્વાગત કર્યું અને આખો પરિવાર અંદર પ્રવેશ્યો. આ સ્વસ્તિ વચનો પણ બહુ આવશ્યક છે. ભલે પધાર્યા આ શબ્દ એ કોઈ તોરણની અંદર લખવાની વાત ન હતી. એ બોલી અને એના દ્વારા એક વાયુમંડળની અંદરમાં શુભતાનો સંદેશ આપવાની વાત હતી. વેલકમ એ કોઈ શાસ્ત્રોક્ત શબ્દ નથી. એ ભાષા એવી નથી કે જે ભાષાને ઉર્જા મંડળ સાથે બહુ સીધો સંબંધ હોય, કારણ કે મૂળભૂત ભાષા સંસ્કૃત છે. એટલે સંસ્કૃતમાંથી નીકળેલી પેટા ભાષાઓ એની અસર, એ ભાષા વર્ગના પૂતગલોની અસર જેટલી ફાસ્ટ થઈ શકે એટલી ફાસ્ટ નવી શોધાયેલી કોઈ પણ ભાષાની અસર ન થઈ શકે. આપણને ઇંગ્લિશનો વિરોધ છે એના કારણે આ વાત થાય છે એવું નથી. આ લોજિકલ વાત ચાલે છે. પાઠશાળાના પ્રાંગણની અંદરમાં પ્રતિષ્ઠિત સરસ્વતી દેવી જે હતા બિરાજમાન, એના મંદિરમાં ગયા, એમની સ્તુતિ કરી, એમની અંગપૂજા વગેરે કરી, બહુમૂલ્ય શ્વેત સાડી પહેરાવી, ફળ આદિ જે લઈને આવ્યા હતા એના થાળ દેવી સમક્ષ ધર્યા અને છેલ્લે દેવી પ્રતિમાની બંને તરફ ગોઠવવામાં આવેલા પુસ્તકોની પૂજા અને વંદના કરી. ત્યાર પછીથી ખંડમાં પ્રવેશ્યા. રાજા પણ પ્રવેશ્યા. રાજાએ સૌથી પહેલાં વંદન કરી નમી અને ઉપાધ્યાયજી ભગવંત એટલે કે શિક્ષક જે એના અત્યારે છે એ ઉપાધ્યાયને નમી અને વંદન કર્યા અને એવું કહ્યું કે સત્તાએ પણ વિદ્યા સમક્ષ ઝૂકવું જ જોઈએ. એ વાતની પ્રતીતિ હું આ આખા નગરને કરાવું છું. સૌ વિદ્યાર્થીઓએ પણ રાજાને પ્રણામ કર્યા. કુમાર શ્રીવર્મા હજી ઊભો છે. જ્યારે રાજાનો ઇશારો થયો પછી એમણે ગુરુજીના ચરણોમાં વંદન કર્યા. જે થાળ લઈને આવ્યા હતા ગુરુજીને ધરવા માટે એ બધા થાળો એમણે ગુરુજીને ભેટ ધર્યા. ગુરુએ આશીર્વચન આપ્યા, એનો સ્વીકાર કર્યો એમણે શબ્દોથી. અને પછી ગુરુની ડાબી બાજુએ બેઠેલા ગુરુના મોટા પુત્ર ચંડ શર્મા એને પણ પ્રણામ કર્યા. એમને પણ ભેટ વગેરે અર્પણ કર્યા. કુળની જે કુળવૃદ્ધા હતી એમણે પણ વસ્ત્ર અલંકાર વગેરે ભેટ ધર્યા બધાને, આખા પરિવારને. અને આમ ગુરુ જેની પાસે ભણવાનું છે એના આખા પરિવારનો પણ વિનય અહીંયા સાચવવામાં આવ્યો. ત્યાર પછીથી પાન બીડા અર્પણ કરી અને હવે બધા બેઠા છે. સૌ આતુર હતા કે આ નવા નિશાળિયાને કઈ રીતે ભણાવશે એ જોવું હતું બધાને. અને હવે રાજા આ હોંશને પરખી અને નિવેદન કરે છે કે અમારો લાડલો કુમાર શ્રીવર્મા અમે આજથી આપને સોંપીએ છીએ. હે ભૂદેવ, આપે હવે એને ભણાવવાનો છે, કેળવવાનો છે અને એનામાં અનુપમ ગુણો પ્રગટાવવાના છે. અને એવા ગુણો પ્રગટાવજો કે જેના કારણે જગતની અંદરમાં એક ગુણિયલ માનવી અને ગુણિયલ રાજવી તરીકે પંકાય. જય શર્માએ પણ જવાબ આપ્યો કે મહારાજ, મોરના ઈંડાને ચિતરવા નથી પડતા અને સહજ ધવલ શંખને ગોળવવાનો નથી હોતો. ઉત્તમ કુળમાં અવતરેલ ઉત્તમ બાળકોમાં માનવીય સઘળા ગુણો સહજપણે સિદ્ધ જ હોય છે. અમે તો માત્ર નિમિત્ત બનશું અને આપ કુમાર માટેનું કોઈ ચિંતાનું કારણ ન રાખતા. કુમાર આપનું લોહી છે એટલે આપના જેવા જ સદગુણી અને વિદ્યાવંત બનવાનું એનું ભાગ્ય હશે જ. છતાં પણ હું એની કેળવણીની અંદરમાં કોઈ જ ન્યૂનતા નહીં આવવા દઉં એની ખાતરી હું આપને આપું છું. આ જય શર્મા જે છે ઉપાધ્યાય એટલે શિક્ષક, એના નાના પુત્રનું નામ મતિવર્ધન હતું. એ મતિવર્ધનને પણ 8 વર્ષની ઉંમર થઈ અને એનો પણ વિદ્યાભ્યાસ એ જ દિવસથી શરૂ કરવાનો હતો. એટલે ગુરુપત્ની એને ત્યાં બેસાડીને આવ્યા. બંનેઓનું મુહૂર્ત આવવાનું હતું એટલે બંનેવે નીચે બેસી અને હવે પોતાના નમસ્કાર મહામંત્રના સ્મરણ દ્વારા વિદ્યાભ્યાસની શરૂઆત કરી. વિતરાગ પ્રભુને વંદન કર્યા, સરસ્વતી માતાની સ્તવના કરાવડાવી અને પછી બંને બાળકોને માતૃકા પાઠ દ્વારા અભ્યાસની શરૂ કરાવડાવી. માતૃકા પાઠ એટલે 14 સ્વર અને 33 વ્યંજન એની જે 12 અક્ષરી છે એને માતૃકા પાઠ કહેવાય. આ માતૃકા પાઠની એટલી બધી કિંમતો છે કે મુનિ ભગવંતો, આચાર્ય ભગવંતો જ્યારે મોટા મોટા પૂજનો વગેરે કરવા બેસતા હોય ત્યારે માતૃકા પાઠનું અલગથી પૂજન થતું હોય છે. ઋષભદેવ ભગવાન એમણે દીક્ષા પહેલાં જે બ્રાહ્મી સુંદરીને લિપિ શીખવી
એ જે લિપિ શીખવી હતી એ માતૃકા પાઠ હતા. અને એટલે એનું તાદાત્મ્ય, એનું કનેક્શન સીધું રાજા ઋષભ સાથે થાય છે. બંનેવે શુદ્ધ ઉચ્ચારપૂર્વક માતૃકા પાઠ બોલાવડાવ્યા. રાજાએ 2 વાર બોલાવ્યા, 3 વાર બોલાવડાવ્યા. 4થી વાર બોલાવવાનું શરૂ કર્યું ત્યારે રાજાએ એમને કીધું કે ભાઈ, આમાંથી કોઈને કંઈ આવડ્યું કે નહીં, યાદ આવ્યું છે કે નહીં એ તો પૂછો, કેમ આમ બોલાવી જ રાખો છો? એટલે તરત પૂછ્યું ઉપાધ્યાયે, શિક્ષકે, કુમાર શ્રીવર્મને, બોલ ભાઈ, તને કંઈ યાદ રહ્યું છે? કક્કો આવડી ગયો? અને કુમારે કહ્યું કે ગુરુજી, મને તો પહેલી વાર બોલાવ્યું ત્યારે જ યાદ રહી ગયું હતું. તમે કહો તો હું બોલીને બતાવો. શિક્ષક આજ્ઞા કરે છે, ભલે બોલીને બતાવો. અને શુદ્ધ ઉચ્ચાર વડે ક્રમબદ્ધ રીતે હાથ જોડી અને યથાતથ આખો ને આખો વર્ણામ નહીં એ બોલીને બતાવે છે. બધા સ્તબ્ધ છે કે તને ફક્ત 3 વાર બોલાવ્યું એમાં યાદ રહી ગયું? અને આ આખી વાત એટલી બધી સરસ રીતે લોકોને જચી ગઈ. નગરજનો તાળી પાડવા લાગ્યા, આનંદ માણવા લાગ્યા કે આપણા કુમારે પહેલે જ દિવસે એમની સ્મરણ શક્તિનો એવો સરસ પરચો આપ્યો કે હવે લોકોને એક વિશ્વાસ બેસી ગયો છે કે કુમાર વિદ્યાભ્યાસમાં પણ હવે અવ્વલ દરજ્જામાં આવવાના છે. આગળ હવે વાત આવી લખવાની. અક્ષરો બોલતા આવડી ગયા, હવે લખતા પણ આવડવા જોઈએ. એટલે ગુરુએ પાટી લીધી, બધાને વર્ણાક્ષરો લખીને બતાવ્યા. કુમારનો ક્ષયોપશમ એમાં પણ તીવ્ર હતો. અને બંને કુમાર અને મતિવર્ધન બંનેની ધારણા શક્તિ પ્રમાણે બધાએ મોઢામાં આંગળા નાખી દે એ રીતે બંને એ લખવામાં પણ બહુ પાવરધા સાબિત થયા. વર્ગખંડની અંદરમાં આશ્ચર્ય મિશ્રિત કલરવ ચાલુ થઈ ગયો હતો કુમારના આ ઓવારણા લેવાનો. અને ઉપાધ્યાયે જાહેર કર્યું, અલ્પારંભ ક્ષેમ કર. જ્યારે આરંભ કરવાનો હોય ત્યારે અલ્પ થવું એ જ એનું ક્ષેમ કરવા માટે છે. શરૂઆતના પહેલા દિવસે અતિશય ન શીખવાડાય. એટલે મંગલાચરણની અંદરમાં આજે જેટલું થયું એને ત્યાં આપણે પૂરું કર્યું. રાજા પણ આ જ અપેક્ષાએ આવ્યા હતા. અને બધા જ ધીરે 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 કુમારના ઓવારણા લેવા પૂર્વક, કુમારના વખાણ કરવા પૂર્વક પોતાના ઘર તરફ આગળ વધ્યા. હવે આ શિક્ષકના ઘરે કુમાર રહેવાના છે. એટલે તરત શિક્ષકે પૂછ્યું કે બેટા, હવે ભૂખ લાગી છે ને? અને કુમાર કહે છે કે ગુરુજી, આજે તો ભૂખ કોને કહેવાય એ જ મને યાદ નથી આવતું. મને તો એવું જ થાય છે કે બસ તમે બોલ્યા કરો ને હું સાંભળ્યા કરું. કુમારના શબ્દો સાંભળી અને શિક્ષક એનું હૈયું હર્ષથી છલકાયું, ગદગદ થઈ ગયું. અને કહે છે કે કુમાર, મારું માનવું છે કે ગત જન્મમાં તમે બધું જ શીખીને અહીંયા આવ્યા છો, એટલે તમારે જાજી મહેનત નહીં કરવી પડે. ગઈકાલનું ભણેલું આજે સંભાળી શકે અને આજનું આવું તાજું ભણેલું કોઈ યાદ રાખી શકે એવું તો બહુ ક્વચિત જ થતું હોય છે. અને કેમ ન થાય? શ્રીવર્મને કેમ આટલી યાદશક્તિનો ક્ષુલ્યોપશમ ન થાય? કારણ કે શિવકેતુના ભવની અંદરમાં પોતાના બહુ જ નાનકડા એ દીક્ષા જીવનની અંદરમાં એમણે જે અભ્યાસ કર્યો હતો અને અભ્યાસ કરતાં પણ વધારે અભ્યાસ પ્રત્યે જે બહુમાન કેળવ્યું હતું એ બહુમાનના કારણે જ્ઞાનાવરણીનો ક્ષુલ્યોપશમ એ અતિશય સુદૃઢ થઈને આવેલો હતો. અને એના ફળ અત્યારે આ ભવની અંદરમાં ચાખવામાં આવે છે. ઉપાધ્યાયનો એટલે શિક્ષકનો વચલો દીકરો હતો માધવ. એને બહુ ભૂખ લાગી ગઈ. એટલે તરત જ એ બધા ભેગા થયા. ઉપાધ્યાયના પત્ની, શિક્ષકના પત્ની જે રસોડામાં હતા ત્યાં બધા જમવા માટે ગયા. અને બધા જ જમવા બેસ્યા. બધાએ દોટ મૂકી અને બધા ત્યાં જમવા ગયા. અને ત્યારે આ માધવ જે છે એ પોતાના પિતાને કહે છે કે માતાએ એવું મને કહ્યું કે આ કુમાર માટે આવા સામાન્ય ભોજન આપણે કઈ રીતે બનાવશું? આપણે કંઈક વિશેષ તો બનાવવું જોઈએ ને. તો મને કેટલોક સમય આપો, હું વિશેષ બનાવી લઉં. પહેલો દિવસ છે. કુમારને સાવ એવું ન લાગે કે રાજમહેલના ભોજનમાંથી સીધા સાવ આવા નબળા ભોજનમાં આવી જશું. શિક્ષકને વાત સાચી પણ લાગી. એટલે કેટલોક સમય વિતાવવા માટે એમણે બધાને કીધું કે તમે જમો એ પહેલાં હાલો સરસ્વતીની શેષ લઈ લો અને આ શેષના પ્રભાવથી પણ તમને જ્ઞાન ચડશે, તમને ઘણું બધું આવડશે. એમ કહી સરસ્વતી માતાને જે ચડાવી હતી, ફળ વગેરે જે ચડાવ્યા હતા એમાંની શેષ એ આ બાળકોને આપી. અને આ બાજુ બધા થાળ મંગાવ્યા છે, બધું થયું છે. અને એ પછીથી હવે
એ દિવસ એ ભોજન વગેરેમાં પૂર્ણ થાય, બીજા દિવસની સવાર પડે છે. અને એક બહુ મહત્ત્વની વાત, રાજા જ્યારે ગુરુ પાસે આવે છે સામાન્યપણે પૂછવા માટે કે મારો પહેલો દિવસ મારા બાળકનો કેવો રહ્યો, ત્યારે બધી સામાન્ય વાતો થયા પછીથી હવે આ જય શર્મા એ રાજાને એક વાત કરે છે કે રાજન, વિદ્યા અભ્યાસ માટે કોઈ પણ બાળકની અંદરમાં કે વ્યક્તિની અંદરમાં 10 ગુણ હોવા જોઈએ. 5 બાહ્ય ગુણ અને 5 અભ્યંતર ગુણ. જો આ 10 ગુણ કેળવી લે વ્યક્તિ, તો ચોક્કસપણે એનો જ્ઞાનાવરણીયનો ક્ષયોક્ષમ જે છે એ બહુ ત્વરિત થાય અને એને વિદ્યા જે છે એ બહુ સહેજે ચઢે. એવું નહીં કે એને યાદ રહી જાય, પણ એ વિદ્યા એને અંતસ્થ થાય, એને એ જીવનની અંદરમાં અસર કરનારી થાય, એના હૃદયમાં ઉતરનારી થાય અને એના દ્વારા એના હૃદયમાં ગુણોનો પ્રાદુર્ભાવ થાય. આપણે અત્યારે જે ભણીએ છીએ એ ગોખણ પટ્ટી છે, એને હૃદય સાથે કંઈ લાગતું વળગતું જ નથી, કારણ કે બુદ્ધિના સ્તરની વાત છે. જ્યારે એટલે જ એને વિદ્યા ન કહેવાય. સ્યા વિદ્યા યા વિમુક્ત. વિદ્યા તો એ છે કે જે મુક્તિ તરફ લઈ જાય, એટલે કે હૃદયને પવિત્ર બનાવતી જાય. આજનું ભણતર એ પવિત્રતા નથી આપતું, એટલે એને વિદ્યા ન કહેવાય. તો વિદ્યા અભ્યાસ માટેના ગુણો કેવા હોવા જોઈએ કે જેના દ્વારા વિદ્યા પરિણમન પામે, એ વાત 10 ગુણોની વાત એ હવે અહીંયા શિક્ષક જે છે એ રાજાને કહે છે. પણ એ વાત આપણને સાંભળવામાં હજી એક દિવસ લાગશે. એટલે આપણે એક દિવસ એને મમડાવી, એની આતુરતાથી રાહ જોઈ અને આપણા જ્ઞાનાવરણીના ક્ષયોક્ષમ માટે કયા 10 ગુણો આવશ્યક છે એ સાંભળવાની તાલાવેલી જગાડીએ. ત્યાં સુધી જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિશાસન.